આજે ગ્રંથની રચના થઈ એમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપને કેવી રીતના સર્વપ્રથમ આજ્ઞા અને પ્રેરણા કરેલી તે પ્રસંગની માહિતી આપ જણાવશો. સૌથી પહેલાં બાપાએ મને આજ્ઞા કરી 2005ની સાલમાં વસંત પંચમીના દિવસો હતા ફેબ્રુઆરી મહિનામાં. અત્યારે આ ફેબ્રુઆરી ચાલે છે અને મારા ખ્યાલથી 11 ફેબ્રુઆરી હતી. આજે કઈ તારીખ છે? 9 તારીખ છે ને. પણ એના 2 દિવસ પહેલાં જ થઈ હતી વાત. તો એટલે કદાચ આજનો જ દિવસ હોય, કદાચ. હું ધારું છું. કારણ કે 2 દિવસ પહેલાં વસંત પંચમી 11મી હતી અને એના 2 દિવસ પહેલાં વાત, એટલે 9 તારીખ જ હશે લગભગ. તો પણ અમે અટલાદરા આપણું મંદિર છે ને, ત્યાં અમે મૈસૂરથી સીધા ગયા હતા. મૈસૂર યુનિવર્સિટીમાંથી મારે પીએચડી પૂરું થયું, એટલે કે પીએચડી તરીકેની માન્યતા, તમને સર્ટિફિકેટ મળ્યું. અને પછી ત્યાંથી હું સીધો જ બાપાના આશીર્વાદ લેવા અટલાદરા ગયો. અને હજુ તો જઈને બપોરે 4 વાગે, 4:30નો સમય હતો. અને સ્વામીને બધું અર્પણ કર્યું, બધી વાત કરી. એ જ દિવસે સ્વામીએ કીધું કે હવે આપણે છે ને પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખવાનું છે. હજુ તો હું થાકીને આવ્યો હતો. નહીં, આપણે બધા વિચાર કર્યો કે હવે નિરાતે બેસશું, થોડુંક ફરશું, હવે કાંઈ લખવું જ નથી. જે વિદ્યાર્થીઓને બધાને મનમાં થતું હોય અને બધી રિસર્ચ કરીને મગજ થાકી ગયા હોય એટલે થોડું ફ્રી રહેવાય, એવા બધા વિચારો હતા. પણ તરત જ સ્વામીએ કહ્યું કે, સ્વામી આમ ઈશારો આમ આંગળીથી 3 આંગળી બતાવે, એટલે ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. સ્વામી કે પેલા 3 ગ્રંથો છે ને એની ઉપર તારે ભાષ્ય લખવું. મારી બાજુમાં શ્રુતિ પ્રકાશ સ્વામી બેઠા હતા, આપ ઓળખો છો બધા. તો સ્વામી એને કે તારે એને મદદ કરવાની અને આ લખશે. એટલે આવી રીતે બાપાએ વાત કરી. તો આમાં કેવું છે કે ઘણી વાર એમ લાગે કે સ્વામીએ રમતમાં કહી દીધું. હું શાંતિથી બેઠો હતો, કારણ કે આ એટલી તો મને ખબર પડતી હતી કે ભાષ્ય લખવું એટલે શું કહેવાય. કોકનું લખેલું એ ન સમજાતું હોય તો ત્યારે આપણે પોતે લખવાનું થાય એટલે કેટલું મોટું. હું શાંતિથી બેઠો હતો. હા નહીં, ના નહીં, બાપા ગુસ્સે ન થાય અને બાપાને એમ ન લાગે કે મેં હા પાડી દીધી, એમ બેઠા હતા અને બીજી બધી વાત કરતા હતા. એ વખતે પણ સ્વામીએ છે ને, હું બીજી એક વાત કરું તમને. શ્રુતિ પ્રકાશ સ્વામીને એવું પૂછ્યું, હું પીએચડી થઈને આવ્યો હતો ને, તો સ્વામી બાપા કે પીએચડીની ઉપર કંઈ આવે છે? એવું મને ન પૂછ્યું, શ્રુતિ પ્રકાશ સ્વામીને પૂછ્યું. તો એમને વિવરણ કર્યું કે હા બાપા આવે છે. કે શું આવે? તો કે ડિલીટ આવે. તો કેવી રીતે થાય ને એ બધું થોડી વાર ચાલ્યું, 2-5 મિનિટ સુધી. એટલે પૂછ્યું કેમ સ્વામી આવું બધું પૂછો છો? તો સ્વામી તરત કે આપણે આને કરાવીએ. પછી એકદમ મારી સામે જોવા માંડ્યા. સ્વામી કે આમ સમજી ગયા તરત. સ્વામી કે પેલી મેં 3ની વાત કરીને આપણે પેલું લખીએ ને એ આમાં મૂકી દેવાનું. કેટલું વિચારી શકે તમે જુઓ, કે આ ભાષ્ય લખીએ એને જ આપણે ડિલીટમાં મૂકવાનું. એટલે રિસર્ચ પેપર તરીકે તમે મૂકો છો, થીસીસ તરીકે મૂકો છો. ઓનરરી ડિગ્રીની વાત નથી. આ એકેડેમિક ડિગ્રી છે. જેમ પીએચડી ઓનરરી કોઈને ન હોય, એટલે એને એક્ઝામિનર હોય, તપાસે, એને એ જે પ્રોસિજરમાં જાય. એ વખતે સ્વામી એક દિવસે આ વાત કરી હતી. એટલે આ બધી વાતચીતો થઈ અને પછી તો તે દિવસે રાત્રે તો મને ઊંઘ જ ન આવી, હકીકત કહું છું. એનું કારણ એટલું જ હતું કે જેમ જેમ વિચારો કે તમારે ભાષ્ય લખવાનું, અત્યાર સુધી આપણે લખેલા ભાષ્યોને વાંચ્યા હોય, એની ઉપર મનન કર્યું હોય અને એ બધું આવે. હવે આપણે લખવાનું આવે.
એટલે મનમાં શું હતું કે એમાં જો એક ભૂલ થઈ ગઈ ને એ ભૂલ કાયમ રહે છે, કારણ કે લખાય છે હંમેશા, એ સ્ટેટમેન્ટ બને છે. બીજા બુદ્ધિશાળી સંતો હતા મારા કરતાં સારા, જેમ કે શ્રુતિપ્રકાશ સ્વામી પોતે જ. એટલે બધા રાત્રે આખી રાત આવા બધા વિચાર ચાલ્યા. પણ બને કેવું, સવારે ઉઠીને પૂજા કરીએ ને તો અમે બધા સંતો તો ત્યાં ઘણા બધા, એ વખતે તો 100-150 જેટલા સંતો ઉત્સવમાં આવેલા વસંત પંચમીમાં. તો એક બાજુ મારા મનમાં મૂંઝવણ ચાલે, તો હું નાઈને તૈયાર થયો તો જેટલા મળે ને પગે લાગવા આવતા બધા એકબીજાને પગે, તમને તો બાપાએ બહુ મોટી આજ્ઞા કરી, બેડો પાર થઈ ગયો. બેડો પાર થયો, મારું સાંભળો જ ખરા કોઈ? બાપાને રાજી કર્યો, જ્યાં જાય ત્યાં જ બધી વાતો થાય. એટલે 1-2 દિવસ આવી રીતે થયા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી મને મળ્યા, એ તે જ દિવસે મળ્યા હતા. અને કોઠારી બાપા, આપણા મુંબઈના કોઠારી સ્વામી છે ને, એ તો હાજર હતા જ્યારે બાપાએ વાત કરીને. તો જેવા સ્વામી વાત કરીને અંદર ગયા તો પહેલાં આશીર્વાદ મને કોઠારી બાપાએ આપેલા. પણ આશીર્વાદ એટલે કેવું કે એ પાછળથી આવીને મને ચીટીઓ ભર્યો, એટલે પ્રેમથી બોલાવવા માટે. અને મને કે ભદ્રમ, એ આવા શબ્દોથી બોલાય, એ કે સ્વયંભૂ આજ્ઞા છે એટલે માથે ચડાવી લેજો, આટલું કહીને જતા રહ્યા. પણ તો એ મનાતું નહોતું. પછી સ્વામી બાપા સાથે બેઠો હતો અને મેં વાત કરી કે બાપા, આ ભણેલા ગણેલા સંતો છે, મારામાં એટલી સ્થિરતા પણ નથી, એવી બુદ્ધિ એ નથી, એટલે આપ કોઈ સંતોને કહો તો એ લખે ને હું મદદ કરું બધાને. તો સ્વામી મને કે તારે જ લખવાનું છે. અમે બધો વિચાર કરી લીધો છે. અને એવું સ્વામી બાપાનો તો અનુભવ હશે ઘણાને, એટલા સ્ટ્રોંગ વાક્યો હોય ને એમના કે તમારી બુદ્ધિ બંધ થઈ જાય. અને એમણે તો ભક્તિથી આજ્ઞા કરી હોય. અને એ બધું થયું ને પછી વસંત પંચમીનો દિવસ આવ્યો. એ વખતે મારી એક જાહેરાત થઈ કે હું PhD થઈ ગયો. ને આમ કોઈક થાય તો એની જાહેરાત થાય ને પછી આપણે તાળીઓ પાડીએ, એવી એક જાહેરાત થઈ. અને પછી હું બાપા પાસે આશીર્વાદ લેવા ગયો. તો સ્વામી પાસે આશીર્વાદ લેવા ગયો તો લોકોને એમ કે હું PhDના આશીર્વાદ લઉં છું. તો સ્વામી મને કે બોલ કે હું ભાષ્ય લખીશ. ચર્ચા અમારી એ ચાલે છે. યોગાનું યોગ, હમણાં હું વડોદરા ગયો, વડોદરામાં MS યુનિવર્સિટીનો કાર્યક્રમ. ત્યાં મને આ યાદ આવ્યું એટલે મેં કીધું કે આ સભામાં આવું થયેલું ચર્ચા. તો એ લોકોએ વિડીયો પાડ્યો, તો વિડીયો જોવા મળ્યો મને કે આપણે ચર્ચા કરીએ. સ્વામી મને કહે છે, એક માળા પણ પહેરાવી હતી. સ્વામી કે બોલ કે હું ભાષ્ય લખીશ. એટલે હું કહું હા બાપા લખીશ. એટલામાં શ્રુતિપ્રકાશ સ્વામી ત્યાં સ્ટેજ ઉપર આવ્યા. એમણે થોડી અમારી ચર્ચા સામાન્ય થઈ. એ દિવસે હું એક માળા લઈને ગયો હતો, તુલસીની માળા હતી. અને બાપાને મેં પ્રસાદીની કરવા આપી. એટલે પછી સ્વામી આમ થોડાક નમ્યા એટલે મેં એમને ગળામાં પહેરાવી. તો સામાન્ય રીતે કેવું પ્રસાદીનું કરવાનું એટલે પહેરી લઈને પછી આપણને પાછી આપે. તો સ્વામીએ પહેરી રાખી, પાછી ન આપી. વાંધો નહીં, હું નીકળી ગયો. પછી સ્વામીએ એ વસંત પંચમીથી લઈને પુષ્પ દોલોત્સવ આવે, એટલે કે આપણી આ ફૂલદોલનો ઉત્સવ, ત્યાં સુધી એ માળા એમણે રાખી. અને સમય મળે ત્યારે ફેરવે. અને સારંગપુર આવ્યા પછી, અટલાદાથી સારંગપુર આવ્યા અને મને એ માળા પાછી આપી. એટલે આ ફેરવી છે. એટલે એ જ્યારે જ્યારે હું ભાષ્ય લખવા બેસું એટલે એ માળા પહેરીને બેસું, કારણ કે એમણે એમાં પાવર મૂક્યો હોય. એ પહેરીએ ને એટલે બધું યાદ આવે. જો કાઢી નાખો તો બધું બંધ. તો એક પ્રસાદીની માળા એમને આપી. આખું ભાષ્ય જે લખ્યું છે એ બાપાની માળા પહેરીને આખું લખ્યું છે. એટલે આવી રીતે આજ્ઞા કરી. આ તો આપે પ્રશ્ન પૂછ્યો ને. બીજું સ્વામી, લોકમાં એવું કહેવાય છે કે સારા કામમાં 100 વિઘ્ન, અને આ તો સારું નહીં પરંતુ અલૌકિક કાર્ય હતું. તો આ કાર્યને પૂર્ણ કરવામાં
આપને કયા કયા વિઘ્નો નડેલા? સૌથી મોટું વિઘ્ન તો એ છે આમાં કે આપણને નેગેટિવ વિચાર આવે. વિઘ્નો બહારથી નથી આવતા, એ સામાન્ય હોય છે, બહારથી જે આવે ને. પણ નકારાત્મક વિચારો એ સૌથી મોટું વિઘ્ન હતું. અને હું ખૂબ સાચું કહું છું કે મને વારંવાર નેગેટિવ વિચારો આવે. નેગેટિવ શું કહું કે આમાં ક્યાં પડે આપણે, કારણ કે આખો દિવસ તમારે એક જ કામ કરવાનું. અને સ્વામીએ પાછું શું કહ્યું, 2005 ફેબ્રુઆરીમાં આજ્ઞા કરી. અને સ્વામી કે શતાબ્દીમાં મારે ભાષ્યો તૈયાર જોઈએ, એટલે 2.5 વર્ષમાં, 2.5 વર્ષે પૂરા નહીં, 2007 ડિસેમ્બર, એટલે ડેડલાઇન સાથે આજ્ઞા કરીશ. પાછી એવું નહીં કે આખી જિંદગીનો ટાઈમ આપ્યો હોય વિચારો અને પછી લખો. સામાન્ય કોઈ થીસીસ લખે તોય 3 વર્ષ હોય છે. અમેરિકામાં તમે લોકો 7 વર્ષ થાય, માણસ ગરડો થઈ જાય થીસીસ લખે ને. એટલે એવું વારંવાર થતું કે આ ક્યાં આપણે હા પાડી દીધી, ના પાડી હોત તો. પેલું વિઘ્ન એ છે. પણ એમાં સ્વામી એવી વાત કરી હતી કે તને જ્યારે પણ પ્રશ્ન થાય ને તો તારે શાસ્ત્રીજી મહારાજ પાસે જવું. એટલે ત્યાં સ્મૃતિ મંદિર છે ને સારંગપુરમાં, ત્યાં તારે જવું. અને શાસ્ત્રીજી મહારાજ આપણા આચાર્ય છે, જેમને શંકરાચાર્ય, રામાનુજાચાર્ય બધા થઈ ગયા. આપણા સંપ્રદાયના આચાર્ય શાસ્ત્રીજી મહારાજ છે. ત્યાં જઈને તારે જેમ છે ને એમ બોલી જવું, તને સમાધાન મળી જશે. સ્વામીની એ આજ્ઞા પાડી, જ્યારે જ્યારે આવા વિચારો આવે તો હું સ્મૃતિ મંદિરે જતો રહું. અને ફરી પાછું થાય કે ચાલો હવે લખવા માંડીએ. ઘણીવાર એવું બનતું કે બહુ જ અઘરા વાક્યો આવી જાય, કારણ કે તમે ઉપનિષદો ઉપર લખતા હો, એક એક શબ્દ ઉપર વ્યાખ્યા મૂકવાની, અને તમે જે ઇન્ટરપ્રિટેશન કરો એના આખા પૂર્વાપર સંબંધો, આખું ચેપ્ટર ફરીથી જોવાનું, એની સાથે તમારું ઇન્ટરપ્રિટેશન મેચ થવું જોઈએ, શ્રીજી મહારાજના વચનામૃત સાથે મેચ થવું જોઈએ. તમે લખો છો ઉપનિષદ ઉપર, પણ એ જ ઇન્ટરપ્રિટેશન ગીતા સાથે મેચ થવું જોઈએ, એ જ પાછું બ્રહ્મસૂત્ર સાથે મેચ થવું જોઈએ. પાછું ત્રણેય બાજુ, ચારે બાજુ એટલું બધું જોવું પડે એક શબ્દના અર્થ માટે. આવા હજારો શબ્દો જોવાના, એટલે ઘણીવાર થાકી જવાય, સમજાય નહીં કંઈ, આવા બધા પ્રશ્નો થાય. તો એ વખતે બાપાની એક તો માળા હતી, સ્વામીની સ્મૃતિ કરીએ, પ્રાર્થના કરીએ, અને શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ મંદિરે જઈને ઊભા રહીએ અને બોલી જઈએ. જેમ હું તમને સંભળાવું છું ને ધીમા અવાજે પોતાને સંભળાય. એ તો શાસ્ત્રી મહારાજ કહે કે આજે આટલું આટલું કામ કર્યું, આટલી ખબર પડી નથી, આટલા પ્રશ્નો પેન્ડિંગ છે, એટલું બોલીને નીકળી જાય. એક હકીકત છે કે જેટલા પ્રશ્નો ત્યાં બોલીને આવ્યા તો અઠવાડિયામાં ગમે ત્યારે એના જવાબ આવી જાય. અને એ એવું હતું કે એવું નથી કે લખતી વખતે જ જવાબ આવે, ગમે ત્યારે આવે, આમ ક્લિક થાય તમને. એવું હોય છે ને, તમે જે કામ કરતા હોય એકદમ તમે ઓહ, પણ એટલું તમારે ત્યારે લખી લેવું પડે. ઘણીવાર પ્રસંગો એવા બન્યા છે કે રાતના સૂતી વખતે આવ્યા છે, રાતના સૂતા હોય ને વચ્ચે જાગી જાય ને તો એમાં સૂઝ્યું છે ને આંખ ઉઘડી જાય આપણી. તો એક ડાયરી હું પથારીમાં ભેગી રાખતો, અડધી રાત્રે કંઈક યાદ આવ્યું ને તો લખી લેવાનું, કારણ કે ભગવાને આપેલો વિચાર હોય, આપણા ગુરુએ આપેલો વિચાર હોય. હાલતા ચાલતા યાદ આવે, નાતા યાદ આવે, ગમે ત્યારે કોકની સાથે વાત બીજી ચાલતી હોય ને એમાં વચ્ચે યાદ આવે. બધાને અનુભવ હશે તમને. ને આપણે કંઈક વસ્તુ બીજી જ ચાલતી હોય પણ સૂજે બીજું ને, તરત આપણને થાય કે નહીં ચાલો આવી રીતે કામ કરીએ. તો એ રીતે મહારાજે ખૂબ પ્રેરણા કરી. બાપા લગભગ આખા ભાષ્યની અંદર
અઠવાડિયામાં 3-4 વાર આ અનુભવ થતો કે આપણે કંઈ કરતા નથી, સ્વામી બાપા બધું જ કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્વામી આપને અન્ય સંપ્રદાયના ગ્રંથોનું ખંડન ન કરવું એ વિશેની આપને વાત કરેલી, તો એ પ્રસંગ જણાવશો સ્વામી? એવી વાત છે ને, એમને પહેલાં હું જ્યારે ગીતા ઉપર થીસીસ લખતો હતો 2001-2ની વાત છે આ, અને બાબા પાસે આશીર્વાદ લેવા સ્વામી એક પત્ર લખ્યો હતો. એ વખતે સ્વામીએ વાત કરેલી કે તમે સંશોધન કરો, રિસર્ચ કરો, લખો અને એમાં ચર્ચા પણ કરો, વિમર્શ કરવો પડે તમારે. આપણે ડિબેટ કહીએ ને જેને, એવું હોય ને તો થીસીસની વેલ્યુ નથી કાંઈ. પણ કોઈના પણ માટે દ્વેષથી નહીં કરવાનું. એટલે એકદમ થીસીસ છે ને હેલ્ધી હોવી જોઈએ. એ દ્વેષથી કરીએ તો આ ખોટો છે ને આવો છે ને એવી ભાષા નહીં વાપરવાની. સ્વામીએ બીજી એક કડક સૂચના આપી, કોઈનું નામ નહીં લખવાનું કે ફલાણું આમ કહે છે. નામ દઈને તો ખંડન નહીં જ કરવાનું કે ખોટું છે. એટલે એ ખાસ કહ્યું. ભાષ્ય લખતા હતા ત્યારે પૂછે પણ ખરા કે આવું કંઈક ખંડન નથી કર્યું ને? સ્વામીને બતાવ્યું કે જો બાપા આવું બધું લખ્યું છે. પાછા પોતે નજર ફેરવે, બધું જોવે કે બરાબર છે. પછી સ્વામીએ એવું કહેલું કે શાસ્ત્રીમાનની વાત કરી હતી કે શાસ્ત્રીમાં જ એવું કહેતા કે આપણે આપણો લીટો છે ને લાંબો કરવો, કોઈને ભૂસવો નહીં. આજે BAPSની પ્રગતિ છે ને, આખી સંસ્થાની આ મેન્ટાલિટી છે. આપણે જે કંઈ આગળ વધીએ છીએ એનું કારણ શું? આપણે આપણું કામ કરીએ છીએ. કોઈક બીજો કરે છે તો રાજી થઈએ છીએ, નથી કરતો ચિંતા નથી. આપણે કોઈનો લીટો ભૂસતા નથી. પરિણામ એ છે કે આજે આપણા 1200 મંદિરો છે. 1000 કરતાં વધારે યુવાન સંતો છે આપણી પાસે. તો એનું કારણ કોઈનું ખંડન કરવું નહીં. એ જે પ્રકૃતિ છે આખી આપણા ગુરુઓની, એ સ્વામીએ આજ્ઞા ખાસ કરી હતી. ખાસ સ્વામી આ ગ્રંથની રચના બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજથી આપને કઈ રીતનો વિશેષ આશીર્વાદ અને સ્મૃતિ પ્રાપ્ત થઈ તે જણાવશો? મહંત સ્વામી મહારાજે તો મને આટલો નાનો છો ને ત્યારથી જોયેલો છે. એટલે કોઈ પણ મા બાપને કેવું હોય કે એનો છોકરો મોટો થાય અને કંઈક અવોર્ડ લઈને આવે તો ગમે કે નહીં. ધારો કે તમારા દીકરા ક્યાંક એવોર્ડ લઈને આવે તો તમને જેવો આનંદ થાય એવો આનંદ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજને થાય. અને આપણને આપણે મા બાપ પાસે ગયા હોઈએ અને આપણને સારું લાગે. મહંત સ્વામી મહારાજને તો બહુ જ મહિમાની દ્રષ્ટિ. પ્રમુખ સ્વામી મહારાજને એવું બહુ હતું, બહુ જ એટલું બધું, એટલા રાજી થાય. પાછું એમને સતત ચિંતા હોય. આપણું કામ ચાલતું હોય ને તો એમને ખબર હોય કે તમે કેટલું કામ થયું એની નોંધ લે. ફોન કરીને પૂછે, રૂબરૂ મળે ત્યારે પૂછે. ધારો કે મેં હમણાં તમને વાત કરી કે 2005માં હું વાયવા માટે ગયો PhDના, તો જતાં પહેલાં એમનો ફોન હોય અને પછી એમને ખબર હોય કે અત્યારે વાયવા ચાલે છે, પૂરું થાય એટલે મને ફોન કરજે. એટલે પૂરું થાય એટલે પાછું ફોન કરવાનો. એમાં જો મોડા પડ્યા તો ખીજાય, ભાર નથી પડતી કે વાત થઈ હતી આપણે ફોન કરવાનો છે. આ એમનું કેરેક્ટર હતું. એ જ રીતે મહંત સ્વામી મહારાજ પણ ખૂબ રાજી થાય, ખૂબ વાતો કરી. એમણે પત્રો ઘણા લખ્યા છે. જ્યારે આ ભાષ્ય લખાયું 2007ની વાત કરું છું, અને 17મી ડિસેમ્બરે બાપાને અર્પણ કર્યું પ્રમુખ સ્વામી મહારાજને. લગભગ 10 વર્ષ થયા અત્યારે એને. એ વખતે મહંત સ્વામી મહારાજ હતા પણ ગુરુપદે નહોતા. એના 3 કે 4 દિવસ પછી અમે મહેસાણા ગયા બધું દર્શન કરવા માટે. મહંત સ્વામી મહારાજ ત્યાં જ હતા.
તો સવારે 10:30 વાગે હું એમને મળ્યો અને પગે લાગ્યો. તો મને કે તમારો શું કાર્યક્રમ છે? એમ કહ્યું આજે બપોરે અમે નીકળીએ છીએ 1:30-2 વાગે ઉત્તર ગુજરાતના બધા મહારાજના પ્રસાદીના સ્થાનોએ. તો કે તમે બપોરે જમીને મને મળજો. મેં કહ્યું સારું. તો બપોરે જમીને હું મળવા ગયો. ને તો એમણે એક પત્ર લખીને તૈયાર કર્યો હતો, જાતે એની ઉપર મારું નામ લખીને સરનામું કરેલું, અને કવર પણ કલરિંગ કવર આવે ને બધા એવા સરસ કવર લીધેલું, એની પર ડ્રોઈંગ કર્યું હતું પાછું, ફૂલ ને એવું બધું દોરીને તૈયાર કર્યું. એમાં રંગ પૂર્યા સ્કેચ પેનથી. અંદર મેં કાગળ જોયો, મને કે પછી વાંચજો, અને આપી દીધો. અંદર પેપર પણ 4-5 કલરના અલગ અલગ, લાલ પેપર, પછી બ્લુ પેપર, એની ઉપર અલગ કલરની પેનની સાઈથી એમણે આખો પત્ર મને લખ્યો. અને એમાં એક જ વાત એમણે શરૂઆત એવી કરી કે અત્યારે શાસ્ત્રીજી મહારાજની છાતી ગજગજ ફૂલતી હશે. પાછું એ લખ્યું તમને નહીં સમજાય, એટલે મને જે એમને સમજાય આપણને ન સમજાય. એટલે એ રીતે એમને ખૂબ રાજીપો દર્શાવેલો. એટલે આપણા ગુરુહરિની દ્રષ્ટિ આપણી ઉપર છે. આપણે લાઈનમાં રહેવાનું પાછું, હવે ધ્યાન આપણે એટલું રાખવાનું હોય. સ્વામી, આપનું પ્રસ્થાંતર ઉપર ભાષ્ય પૂરું થયું પછી સ્વામીશ્રીએ આપણને વેદ ઉપર ભાષ્ય લખવાની વાત આજ્ઞા કરેલી. એ જે વાત એ આપ જણાવો. એટલે આ પ્રસ્થાનત્રયના ભાષ્યો પૂરા થયા. એ કામ જુઓ તો બાપાનું એ યુગ કાર્ય ગણાય છે. અને એ લખાઈ ગયું એટલે એક રીતે સંપ્રદાયનો સિદ્ધાંત સુરક્ષિત થઈ ગયો. અને બધી રીતે બહારના વિદ્વત જગતમાં, એકેડેમિયામાં તમે જાઓ તો લોકો તમને હવે તરત સ્વીકારે, એ બધું થયું. પણ જો સ્વામીના વિચારો કેવા છે, એ ક્યારેય એક જગ્યા ઉપર સ્થિર રહેતા નથી. તમે એક ડેસ્ટિનેશન ઉપર જાઓ એટલે એ આગળનો વિચાર કરે, અને આપણને પણ નવરા રહેવા ન દે. આ એમની પ્રકૃતિ હતી. સતત ભક્તિ સેવામાં જોડે. તો 2010માં આ બધું, 2009ની સાલ હતી, અને બાપા સારંગપુર આવ્યા હતા. અને મારી સેવા સ્વામીની રૂમમાં જ કાયમ રહેતી. સારંગપુરમાં બાપા આવે તો એમની રૂમમાં મારી સેવા હોય. તો સ્વામી બાપા રાતના જમવા માટે આવી રીતે બેઠા હતા, અને હજી જમવાનું આવવાને વાર હતી. કૃષ્ણવલ્લભ સ્વામી થાળી લઈને આવે, પણ હજી થોડી વાર હતી. એકલા બેઠા હતા, અને હું સામે આવતી લગભગ 10 ફૂટ દૂર ઊભો હતો હાથ જોડીને. તો અમારી સામે જોયા કરે, અને પછી એકદમ મને કહે કે હવે તું શું કરે છે? એટલે હવે એનો અર્થ શું કરવાનો કે તમે ભાષ્ય લખી લીધા, હવે શું કરો છો? એટલે હું સમજો નહીં. બાબા કે અત્યારે શું ચાલે છે? તાર કે કામ ચાલે છે? એમાં મેં જવાબ આવ્યો કે ના બાપા. પણ બીજું વાક્ય એમ કીધું કે અત્યારે હું વાંચન કરું છું. બાબા કે શું વાંચે છે? મેં કીધું કે વેદ વાંચું છું. સાહેબ પૂછ્યું કે વેદમાં શું આવે, આમ તેમ બધી ચર્ચા કરી. એટલે મેં બધું જે કંઈ લખાયેલું હોય એ બધી વાત કરી. ટાઈમ પૂરો થઈ ગયો, બાપા જમવા માંડ્યા. બીજે દિવસે ફરીથી બેઠા, એ જ ટાઈમ, એ જ રીતે હું ઊભેલો. કારણ કે રોજ ફિક્સ હોય જગ્યાઓ, તો આપણે કામ સેવા એકની એક. સ્વામીએ ફરીથી વેદની ચર્ચા કરી. એવી રીતે લગભગ 3-4 દિવસ સુધી સતત મને વેદ ઉપર પૂછ્યા કરે. પ્રશ્નો, રોજ નવા નવા પ્રશ્નો પૂછે. મને થયું કે આટલું બધું શું હોય? પછી સ્વામી મને કહે કે આની ઉપર કંઈ લખાય કે આપણે? મેં કીધું લખાય ને, એમાં શું? તો કે આપણને શું ફાયદો થાય? મેં કહ્યું વેદ તો, મેં એવો ઈશારો કર્યો હતો સ્વામીને કે વેદ છે ને આમ સર્વોપરી ગ્રંથો છે. તમે વેદ ઉપર લખો એટલે બધા તમારી નીચે આવી જાય. આવું બોલી ગયો. સાહેબ કે તું સમજ, આવી રીતે એકદમ ગુસ્સે થઈ ગયા.
હું ઊભો હતો, સ્વામી બેઠા હતા, હું ઊભો હતો આવી રીતે. એટલે આમ થોડા ઉપર જઈ, તું સમજ, કોઈ નીચા પાડવાની વાત નથી કરતો હું. એ કે વેદ ઉપર લખીએ શું ફાયદો થાય? એટલે મેં સામાન્ય વાત કરી. પછી કે કેટલો સમય લાગે? આવું અધ્ધરતાલ ચર્ચાઓ ચાલતી હતી બધી. એટલે મને થયું કે હમણાં મનમાં કંઈક હશે, રોજ મને પૂછપૂછ કરે છે. એટલે મેં નારાયણ મુનિ સ્વામીને કહ્યું કે સ્વામી રોજ પૂછ્યા કરે છે તો શું હશે એમના મનમાં? મને કે તું પૂછી લે એમને એમના મનમાં શું છે. તેના બીજે દિવસે ગયો અને મેં બાપાને કહ્યું, બાપા તમે આ બધું વેદ વિશે પૂછો છો મને, તમારા મનમાં શું છે? તો સ્વામી કે મારા મનમાં એમ છે કે તું લખ તો સારું. એટલે મેં નક્કી કર્યું કે આખી જિંદગી છોડશે નહીં. પણ પછી સ્વામી તરત એવું બોલ્યા કે જો આપણે છે ને શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને સંકલ્પ કરીએ. જો આ બહુ જોવા જેવી બાબત છે. એ પોતે મોટા મોટા સંકલ્પો કરી નાખે એવું નહીં, એમણે બધા જ કામની શરૂઆત પ્રાર્થના કરીને કરી છે. એ કે આપણે શાસ્ત્રી મહારાજ પાસે જઈએ અને ત્યાં સંકલ્પ કરીએ. અને સ્વામી કે કેટલી વાર લાગશે? હવે તો વાર લાગે એટલે નક્કી જ થઈ ગયું, સમજવાનું ને તમારે કેટલી વાર લાગશે એટલે તમે કેટલી સ્પીડમાં લખશો, કેટલા દિવસો લાગશે, આ તે બધું જોવાનું. બાપા આવતીકાલે તમને કહું. સ્વામી થોડા દિવસમાં જવાના હતા. એટલે મેં ગણ્યું રાતના. મેં કીધું આ તો જિંદગી પૂરી કરી નાખશે આપણી. એટલે તોય 4 વેદ તમે લો, એક વેદને વાંચતા ઓછામાં ઓછું 1 વર્ષ મૂકો. શક્ય જ નથી 1 વર્ષમાં, શક્ય જ નથી. તોય 4 વર્ષ તો એમાં જ વાંચવામાં જાય. એની લેંગ્વેજ જુદી છે, એનું ઇન્ટરપ્રિટેશન આખું જુદું ચાલે, બધી રીતે બધું જુદું જ. જે આ પ્રસ્થાંતરીને એને કંઈ એવો સાંધો નથી. તોય ગણતરી મૂકી 4 વેદને વાંચતા 4 વર્ષ થાય, એકને લખતા 1 વર્ષ, એટલે 8 વર્ષ તો મિનિમમ થાય. એને લખવા માટેના 6 બીજા અંગો છે. અંગ એટલે બીજી 6 સિસ્ટમ છે, એ તમારે જાણવી પડે. એને 1 વર્ષ કહો તો 6 વર્ષ એ ના થાય. આ બધું કરીને કાગળિયામાં લખીને બીજે દિવસે લઈ ગયો. મને એમ હતું કે સ્વામી કે તો જવા દો ને, કે આપણે પછી વિચાર કરશું. કાગળિયું સ્વામીને બતાવ્યું, મેં બધી વાત. સ્વામી કે આટલા બધા વર્ષ હોતા હશે? મેં કીધું બાપા પણ આટલા થાય જ, એમાં મારે વાંચવા પડશે બધું. સ્વામી કે એવું કાંઈ નહીં, કે મહારાજ સ્વામીને યાદ કરવું, મને એટલા ઓછા સમયમાં આપણે કરી દેવું. આવું 2009માં, મેં ખાલી 10માં વાત કરી. આ 2011માં ફરીથી એમણે મને પૂછ્યું કે કેવું ચાલે છે. એટલે મેં કીધું બાપા પુસ્તકો ભેગા કરું છું. તો સ્વામી કે તું એવું કર, જેટલા વેદના પંડિતો છે ને બધાને મળી આવો જઈને. શ્રેષ્ઠ બધા એટલે મુખ્ય હોય ને. અને અત્યારે જે ચાલે છે ને બધે જઈને તું પુસ્તક ભેગા કર. તો એમણે આખા ભારતમાં હું ફર્યો એ વખતે 2011માં 700 પુસ્તકો ભેગા કર્યા આપણે. 700 આખી લાઇબ્રેરી કરી છે એની, બાપાની હયાતીમાં જ થયું. સ્વામીએ ફરીથી 2011માં મને પૂછ્યું, મને કે કેટલા વર્ષ લાગશે? તેથી એ વખતે મેં 8 વર્ષ કહ્યા એમને. તો સ્વામીને મેં જેવું 8 વર્ષ કહ્યા તો સ્વામી કહે કે આટલા બધા ન ચાલે. મેં કહું બાપા કેટલા વર્ષ? સ્વામી કે 5 વર્ષમાં પૂરું કર. 5 વર્ષમાં કોઈ શક્યતા જ નથી. હા, તમે કોઈને બી કોને તો કોઈકને એમ લાગે કે આજ્ઞા કરનારને ખબર નથી કે આ શું કામ છે. અજ્ઞાની સમજે તમને, કોઈક હસવા માંડે બધા. પણ સ્વામીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં મને કહેલું. અને હવે તમે જુઓ 2016માં બાપા ધામમાં ગયા, 2016માં. અને સ્વામીએ ત્યારે મને 2011માં કહ્યું કે તારે 5 વર્ષમાં પૂરું કરવું. અને તમને આશ્ચર્ય લાગશે કે જે દિવસે બાબા ધામમાં ગયા એ દિવસે બપોરે 2 વાગે વેદ ભાષ્ય પૂરું થયું છે. એટલે એમને 5 વર્ષ કયા હતા.
બપોરે 2 વાગે મેં એક ઈમેલ લખી છે અને એમાં સ્વામીને અર્પણ કર્યું. એવું ખબર નહોતી કે બાપા ધામમાં જશે, પણ એ આખું લખાણ તૈયાર થઈ ગયું હતું અને મેં મંગલાચરણનો શ્લોક લખ્યો અને આખું લખાણ 5,500 પેજનું હતું. અને અત્યારે વેદાંત પ્રિય સ્વામી છે, ત્યાં બધું કામ સંભાળે છે. એમને મેં બપોરે 2 વાગે ઈમેલ કરી કે હવે ગ્રંથ પૂરો થયો છે, બાપાને અર્પણ કરી દઈએ છીએ, એવું લખાણ આગળ મૂકી દો અને સાંજે 6 વાગે એની પ્રિન્ટ લેજો. સાંજે 6 વાગે બાપાએ બરાબર એક્ઝેક્ટ 6 વાગે દેહ મૂક્યો છે. અને બાપાની એટલી કરુણા કે એમને દેહ મૂકવાની ઘડી જ્યારે આવી તો એમના સેવકોને ખબર હતી કે સ્વામીનો આ સંકલ્પ છે, એટલે એમણે મને કહ્યું કે તમે આ ભાષ્ય લઈને આવો. તો પ્રિન્ટ તો 6 વાગે નીકળવાની હતી, પણ જે પેલું કોમ્પ્યુટરમાં હોય ને, શું કહે એને, લેપટોપમાં, એમાં તૈયાર હતું. એ જ લઈને બાપા પાસે લાવ્યા. સ્વામીના છાતી ઉપર ઠાકોરજી હતા અને આ ભાષ્ય અર્પણ કર્યું અને બાપાએ ત્યાં દેહ મૂક્યો. આ રીતે આખું એક એમની ઉપસ્થિતિમાં થયું. હવે એનું બાપાની શતાબ્દી જ્યારે આવશે એ વખતે આપણે એનું પબ્લિકેશન આખી દુનિયાની સામે મૂકવાના છીએ. સ્વામી, જ્યારે બાપાએ આપને આજ્ઞા કરેલી કે તમારે વેદ ઉપર ભાષ્ય લખવાનું છે, એ વખતે આપે બાપાને શું કહેલું? મને એમને કંઈ કહેવા જ નહોતું દીધું. એટલે પણ લીમડીમાં પ્રતિષ્ઠા હતી, જ્યારે આપણું લીમડીમાં મંદિર છે ને હાઈવે ઉપર, એમાં પ્રતિષ્ઠા થઈ ગઈ ને બપોરે બાપા બેઠા હતા ને પછી મારે વાત કરવી હતી આ વેદ માટે જ. એટલે હું નીચે બેઠો આવી રીતે, અને બાપા બેઠા હતા અને મેં હાથ જોડીને વિનંતી કરી કે બાપા નહીં પૂરું થાય, એવું સ્પષ્ટ શબ્દોમાં મેં એમને કહ્યું. અને મને લાગે છે કે તમે સંકલ્પ કર્યો છે પણ હું પૂરો નહીં કરી શકું, એટલે આપ કહો તો ઘણા બધાને જોડીએ આમાં અને કંઈક આપણે વિચાર કરીએ. એટલે સ્વામી આમ મરક હસવા માંડ્યા અને મને કહે કે તમે પેલી વાત કરો છો ને, કે મેં તો શું વાત કરો, કે તમે પેલું નથી કહેતા કે પેલું શું કહેવાય, આવું સ્વામી એક્શન કરવા માંડ્યા કે વિચારોની તમે શું વાત કરો. એટલે હું સમજી ગયો તરત. તો હું અંગ્રેજી શબ્દો બોલ્યો. હમણાં મેં તમને કહ્યું નેગેટિવ. મેં કહ્યું બાપા હા નેગેટિવ વિચાર. સાહેબ કે બસ તું બોલ્યો ને એને એ કહેવાય, કે આવું કહ્યું એમણે મને. સામે 1-2 સંતો પણ હતા, હાજર હતા. સ્વામી કે આવી મોડી વાત કરે તો ક્યાંથી થાય. કાયમ સ્વામી એક વાત કરતા, તારે ક્યાં લખવાનું છે. શાસ્ત્રીમાં યોગીઓ આ બધાને પ્રેરણા કરશે. પછી સ્વામી મને કે બીજી બધી વાત મૂકીને ઊંધું ગાલી લખવા માંડ કે છાનો મને, આવું બોલ્યા હતા. હવે લોકો આપણને મહામહોપાધ્યાયને બધું કહે, પણ બાપા આપણને દીકરાની જેમ રાખે. એ કે લખવા માંડ, બધું પૂરું થઈ જાય. મોટાભાગનું પતી ગયું છે, સ્વામીને અર્પણ કરી દીધું. હવે ખાલી સજાવવાનું હોય, ઘરનું ઘર તૈયાર થાય, ફર્નિચર કરવાનું હોય, એવું ફર્નિચરનું કામ છે. પણ શતાબ્દીએ આખી દુનિયા જોશે, જે 1000 વર્ષ પછી કામ થાય છે. એનો એક સમય આવશે, એટલે આ બધા બાપાના કામ છે, આપણું નહીં સમજ. તો તમને કહે ને તો તમે લખી શકો. ઓલું કે ને કે જે આજ્ઞા કરે ને એ શક્તિ આપે, એ બધું ભેગું જ જાય. કોઈ કંપનીવાળા કોઈ માણસને નક્કી કરે ને, તેના ઘરનું નક્કી કરે, એની ગાડીનું નક્કી કરે, એને પૈસાનું નક્કી કરી દે, એને મેડિકલનું નક્કી કરે, બધું નક્કી કરીને પછી એને જોબ ઉપર રાખે. એમ બાપા જ્યારે આજ્ઞા કરે તેની બુદ્ધિ હરખી કરી નાખે, એને એ ટાઈમ પૂરતી તો હરખી રહે જ. એને બધું જ એ રીતે શક્તિ પણ આપે છે અને આજ્ઞા પણ આપે છે. સ્વામી, 3 વર્ષ બાપાની અંતેવાસી સેવામાં હતા સારંગપુરમાં, તો કંઈ વિશેષ પ્રસંગ હોય બાપા સાથેનો આપનો તો આપ જણાવશો.
3 વર્ષ બાપા સારંગપુરમાં રહ્યા. એમની પોતાની ઈચ્છા હતી. આપ સૌ કદાચ જાણતા હશો, એમણે 2011માં એમણે પોતે કહેલું કે મારી એવી ઈચ્છા છે કે મારો દેહ સારંગપુરમાં પડે. એમ છતાં જુઓ, આપણા ગુરુઓ છે ને સતત વિચરણ કરતા રહ્યા છે. પોતે પ્રમુખ છે છતાંય આગ્રહ નથી રાખ્યો કે મારે ત્યાં જ રાખજો તમે, ને બીજો હોય ને તો પછી ત્યાં જ રહે. સ્વામીએ બીજો વિકલ્પ આપો કે કદાચ આપણે વિચરણમાં હોઈએ અને મને ક્યાંક બીજે મારો દેહ પડે તો મને સારંગપુર લઈ આવજો. આવું બધું સ્વામીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેલું. અને પછી તો 2012માં તો એમણે એવું કહ્યું કે સારંગપુર મને ખેંચે છે. જે દિવસે કહ્યું એ જ દિવસે એમને સારંગપુર લઈ આવ્યા. પછી નિરાતે ત્યાં રહ્યા. પણ એક એક ક્ષણ છે ને, તમે સ્વામી પાસે ઊભા હો, એક એક ક્ષણ એ તમને એક મહોત્સવ જેવી લાગે. એટલી મજા આવે તમને. આમ તમે જો તો સ્વામી એટલા બધા રોગ, અશક્તિ, ને બોલી ન શકે. પછી એમને હાર્ટના પ્રોબ્લેમ હતા. એટેક પણ સારંગપુરમાં 5-7 એટેક આવી ગયા છે, સારંગપુર આવ્યા પછી. અને મેડિકલ રિપોર્ટ જુઓ તો એકદમ વિચિત્ર હોય. તો પણ તમે સ્વામીના મુખારવિંદ સ્વામીને એમના સ્વરૂપ સામે જુઓ ને તો તેજ, ઉત્સાહ, કરુણા, આ બધું ભેગું થઈને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એ બધું જ આમ એકદમ પરાકાષ્ઠા ઉપર હોય એવો અનુભવ થાય. એક દિવસ પણ, એક વખત પણ એમણે ફરિયાદ કરી નથી. આ બહુ જ મોટી વસ્તુ છે. ચલો, ફરિયાદ તો ઘણા નથી કરતા, પણ એક ક્ષણ પણ દુઃખ વ્યક્ત નથી થયું. એટલે તમને દર્શનીય જ લાગે. કોઈ બીમાર માણસને જો તો ખબર પડે કે બીમાર છે. સ્વામીના દર્શન તમે કર્યા છે સારંગપુરમાં છેલ્લા 4 વર્ષમાં, તમને કોઈને એમ નહીં લાગ્યું કે બાપા બીમાર છે. સતત બીમારીમાં જતા, એ તો પ્રોબ્લેમમાં જતા. પણ ઉત્સાહ એટલો, હરિભક્તોને ને સંતોને મળવાનો તો ઉત્સાહ એટલો બધો ને. એક વખત તો રાત્રે પથારીમાં સૂતા સૂતા એકલા બોલવા માંડ્યા. એટલે આમ સંભળાય નહીં, પણ કે બોલ્યા કરે. એટલે તું સ્વામી કેમ બોલવા માંડ્યા? એકદમ નજીક જઈને સાંભળ્યું તો વ્યવસ્થિત કોકની યાર વાત કરતા હોય ને એવી રીતે બોલતા હતા. એટલે સ્વામીને પૂછ્યું કે બાપા કંઈ કામ છે? તો કે ના. પાછા બોલવા માંડ્યા. તો બાપા શું કરો છો? નાનચંદ સ્વામી હતા સેવામાં. સ્વામી કે પેલા બદલપુરના હરિભક્તો નતો આવ્યા કે આજે, એને યાદ કરું છું. યાદ કરીને, બદલપુર આપણો વિસ્તાર છે, એ હરિભક્તોને સ્વામી સવારે જોઈ ગયા હતા ઝરૂકામાંથી દર્શનમાં. અને રાતના એમને યાદ આવ્યું કે આજે આ બધા આવ્યા. શું બોલતા હતા ખબર છે? કે આ બધા હરિભક્તો કેટલા ગરીબ છે. અને શાસ્ત્રીજી મહારાજ એ બાજુ ફર્યા, બધાને વ્યસન છોડાવ્યા, તો બધાને ઘરના ઘર થઈ ગયા, બધાના વ્યસન છોડાઈ ગયા. અને કેવા ભગવાનના ભક્તો એકલા બોલે. લોકો સુખી રહેવા માટે પુસ્તકો વાંચે, કોકને પૂછે. આપણા ગુરુના જીવનમાંથી જો સારી વસ્તુને એમને યાદ કરશો ને, બાપા જેવી શાંતિ મળશે. મહિમાનું ગાન કરે, એકલા માળા ફેરવે. ઠાકોરજીની મૂર્તિઓ તો એક ધારું જોઈ રહ્યા, મટકું પણ ન ભરે, એક ધારું જોઈએ, માળા ફેરવે. ઘણીવાર રાત્રે એવું જોયું છે કે સ્વામી સૂતા હોય અને આમ જાય, હાથમાં માળા ન હોય, પણ આ માળાની એક્શન ચાલતી હોય, અને બીજી બાજુ નસકોરું બોલતું હોય. આ તમે કોઈ દિવસ શક્ય નથી. નહીં, આ માણસ નસકોરા બોલાય તો સૂઈ જ ગયો હોય, તો બાપા એકદમ સૂતા હોય અને આંગળીયામાં હાલતી હોય. તો એમની સેવામાં જે ડૉક્ટરો હતા ને,
એ લોકો તો એવા પાક્કા સત્સંગી થઈ ગયા છે ને હવે, કારણ કે નજરે જોવે બધું. સ્વામીને એક નાનું ઓપરેશન કરેલું પેટનું, લગભગ 2014માં. તમને નવાઈ લાગશે, સ્વામીએ પૂછ્યું પણ નથી ઓપરેશનનું, કે આ કેમ છે, કેમ કાપો મૂકે છે, કશું જ નહીં. અને છેક સુધી પૂછ્યું નથી કે આ શું થયું. અને 3 દેથી પર કરે છે આ અવસ્થા. દવાનું કોઈ દિવસ પૂછે નહીં, આપો તો લે, ન આપો ન લે. એ રીતની આખી એક સ્થિતિ સ્વામીની જોવા મળી. બીજું કેવું કે એક વખત બાપા પડી ગયા હતા, તમને ખ્યાલ હોય તો અહીંયા વાગ્યું હતું, ફોટા જોયા હશે તમે, અહીંયા ટેપ મારેલી ફોટા આવે છે. વ્હીલચેર હતી, એ નાનચંદ સ્વામી લઈને જતા હતા ને એક ખાડામાં ભરાઈ ગઈ, તો બ્રેક વાગી ગઈ ને, આમ ખાડામાં ભરાઈ જાય ને, એટલે સ્વામીને સેફ્ટી બેલ્ટ બાંધેલો જ હતો, તૂટી ગયો. એટલો ધક્કો આવ્યો ને, એ તોડીને આમ ગુલાટ ખાઈને પડી ગયા સ્વામી. એટલે બાપાનું મસ્તક છે ને એકદમ જમીન ઉપર ભટકાઈ ગયું, આખું લોહી મુખારવિંદ થઈ ગયું. હું સ્વામીની પાછળ 4 ફૂટ જ પાછળ હતો, મને ખબર જ નહીં બાપા પડી ગયા છે. તો એક છોકરાએ જોરથી રાડ પાડી દીધી, એટલે ખબર પડી ગયું સ્વામી પડી ગયા. હવે એ સ્વામીના ખોળામાં ઓશીકું કાયમ રાખતા, તો સારું શું થયું કે ઓશીકું ઢીંચણ આગળ આવી ગયું. સ્વામીના ઢીંચણ પડ્યા પડે ઓશિકા ઉપર આવ્યા, એ ઢીંચણમાં કંઈ વાગ્યું કર્યું નહીં, પણ મુખારવિંદ આખું લોહી અંદર કાંકરીઓ હતી, કપાળમાં વાગ્યું હતું. સ્વામીને સ્ટ્રેચરમાં લીધા, એક અક્ષર બોલ્યા નથી, એક અક્ષર પણ નહીં, ઊંકારો પણ નહીં. ને કોકને વાગે તો એવું તો કરે ને, એકદમ શાંત. રૂમમાં ગયા, સ્વામીને ડ્રેસિંગ કર્યું, કાંકરીઓ કાઢી, એટલે 2 ડ્રેસિંગ કર્યા હતા. પછી બાપાને પલંગ ઉપર લીધા, તો મોટો પ્રશ્ન એ હતો કે સ્વામી પડી ગયા તો કોઈ ફ્રેક્ચર નથી થયું ને, ડૉક્ટરને ચિંતા એ હતી. હવે તમને 92-93 વર્ષે ફ્રેક્ચર થાય એ તો બહુ જ મોટી મુશ્કેલી થઈ જાય. બધાને એ ચિંતા એ હતી કે સ્વામીને ફ્રેક્ચર નથી ને, એટલે આખું ચેક કરવાનું હતું. આમ દબાવીને ક્યાંક દુખે તો સ્વામીને કહેવાનું હતું. તો સ્વામીને આમ સુડાવ્યા, અને બાપાના જે વખતે સેવક સંત યોગીચરણ સ્વામી હતા, એમણે સ્વામીને કહ્યું કે બાપા હું તમને દબાવું છું, તમને જ્યાં પણ દુખે તો તમે થોડો અવાજ કરજો, કહેજો. તો જેવું આ બોલ્યા ને, તો તરત બાપા શું બોલ્યા ખબર છે? એ કે આ દેહ છે તો થોડું ઘણું દુખે. આ એમની સ્થિતિ, કે જ્ઞાનની સ્થિતિ કે ને સમજણ. ને તો કેવું હોય છે કે આપણને મુશ્કેલી આવે, કોઈ પણ દુઃખ આવે તો આપણે ઉદાસ થઈ જઈએ છીએ. બાપા છેલ્લે સુધી તમે કહ્યું શું જોયું, એમને ક્યારે ઉદાસી આવી નથી, એમને ક્યારે દુઃખને લાગવા દીધા નથી. એ અલમસ્ત, એકલા પણ અલમસ્ત રહેતા હતા. આમ તો હજારો ભક્તો એમને જોતા, એ અલમસ્તાઈથી રહેતા. એ ખાસ બાપાનું જોવા મળ્યું. સ્વામી હવે ભાષ્ય લેખા, અત્યારે વેદ ઉપર ભાષ્ય તૈયાર થઈ રહ્યું છે. આપણો સિદ્ધાંત હવે તો આખા વિશ્વએ સ્વીકારી દીધો, પંડિત જગત સ્વીકાર્યા એટલે બાકીના બધાને તો માન્ય રાખવું જ પડે. પરંતુ આપના તરફથી આપણા હરિભક્તોને શું સંદેશ છે? આ ભાષ્ય લેખા એની ઉપરથી કંઈક વાત કરો કે કાંઈ માટે પાત્ર તત્વજ્ઞાનમાં તે બહુ ઊંડા ઉતરી ન શકે, સંસ્કૃત ભાષા વાંચી શકવા નથી, પણ એક એવી વાત કરો કે કાંઈ માટે જીવમાં એને કે હળ થઈ જાય સિદ્ધાંત વિશે, ભાષ્ય વિશે. આમાં કંઈ આપણને સિદ્ધાંત આપણા ગુરુએ આપેલા જ છે, અને એને જ આપણે જીવમાં દ્રઢ કરવાના છે. અને મહંત સ્વામી મહારાજ બહુ સ્પષ્ટપણે આપણને બધી વાત સમજાવે છે. સૂત્રાત્મક એમના વાક્યો હોય છે. આખા ભાષ્યનો સાર કહીએ જે કહીએ
એક જ વસ્તુ નીકળે છે કે આપણે અક્ષરરૂપ થવાનું છે અને પુરુષોત્તમમાં જોડાવાનું છે. હમણાં મહંત સ્વામી મહારાજ એક સૂત્ર બોલાવે છે, દીક્ષા મંત્ર એમણે પોતે બનાવેલો છે. આપણે એક બહુ મોટું યુગ કાર્ય હમણાં છેલ્લે સંતોને દીક્ષા આપી તો એક જીવન મંત્ર એમણે બનાવ્યો કે જે દીક્ષા આપણે બધાએ લેવાની છે. એ મંત્ર એવો છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું. આ જ સમજણ આપણે જીવનમાં દ્રઢ કરવાની છે. બધા જ ક્ષેત્રના પ્રશ્નોનું સમાધાન છે આમાં. ધારો કે કોઈ અભ્યાસ કરે છે તો એના પ્રશ્નો જુદા છે. કોઈ સ્કૂલમાં ભણે, કોઈ કોલેજ યુનિવર્સિટીમાં તમે જાઓ, અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોઈએ, કોમ્પિટિશન છે, કમ્પેરિઝન છે, એમાં ટકી રહેવાનું છે. તમે જુઓ, જેટલા વિદ્યાર્થી ભણતા હશે ને મૂંઝાતા જ હશે. શેમાં મૂંઝાય? ભણવાનું આવે ત્યારે, યાદ રાખવાનું આવે ત્યારે, રજૂ કરવાનું થાય ત્યારે, પ્રેઝન્ટેશનની વાત આવે. કારણ શું? સતત કોમ્પિટિશન છે, કોકની સાથે તુલના છે, કમ્પેરિઝન છે. એવા સમયમાં એને જો ટકી રહેવું હોય ને તો એને આ રોજ બોલવું પડશે કે અક્ષરમહમ, હું અક્ષર છું. હું અક્ષર છું એટલે શું? કે મારામાં ક્યાં કોઈ દોષ છે? કેમ હું ગભરાઉં છું? હું તો શુદ્ધ છું. આ પોઝિટિવ થિંકિંગ નથી, આ રિયલ થિંકિંગ છે. આ સવડા વિચારો નથી, આ સાચા વિચારો છે. બીજું વાક્ય, હું પુરુષોત્તમનો દાસ છું. આપણે ડરીએ છીએ, ભય, ફોબિયા કહે છે, બધાને જુદું જુદું હોય. કોઈ ધંધો કરતો હોય ને તો ઘણાને એવી બી કંઈ ખરીદે જ નહીં. જાત જાતનું. ઘણા શું કે, કેમ કે તમે કે અરે લઈએ જ બગડી જાય, એટલે બગડે જ ને આખી દુનિયા બગડવાની છે. એને બીક લાગે. બગડવાની બીક એટલી બધી લાગે તો કપડાં ખરીદીને પહેરે નહીં. કેમ? તો કે જૂના થઈ જાય. તો કે સુકા લીધા પછી. ગાડી ખરીદીને ઘરની બહાર ન કાઢે. કેમ? તો કે ડાઘા કોકા ડાળી દેતો. તો લીધી શું કામ? તમે પણ આ માનસિક રોગ છે. આ ભય, જુદા જુદા પ્રકારના ભયથી આક્રાંત છીએ દરેક વ્યક્તિ. નાના બાળકો પણ ડરે છે, યુવાન પણ ડરે છે. સૌથી મોટી બીક છે ને વહેમની છે. વહેમ, કુંડાળે પગ પડવો. કોકનું મંત્રેલું મરચું હોય ને એની ઉપર પગ પડી ગયો, વાત પૂરી થઈ ગયા. આખો દિવસ એને એવું લાગે મારા પગમાં કંઈક થાય છે, મારા પગમાં કંઈક થાય છે. કે ભાઈ શું થયું? કે આજે છે ને પગ પડી ગયો ક્યાંક. કુંડાળે પડે નહીં, ઓલા લીંબુ મંત્રીને મૂકતા હોય છે. એક જૂની વાત કરું તમને. અમે જ્યારે દીક્ષા નહોતી લીધી ત્યારની વાત છે. હું ભણતો હતો અને મેથેમેટિક્સના ટ્યુશન માટે જવાનું થાય. એ લગભગ 15-20 મિનિટ ચાલીને જવાનું થાય. અને સવારે ક્લાસ લે 7 વાગે, 7 થી 8 ટ્યુશન માટે ટીચરના ઘરે ભણવા જતા. તો વહેલા સવારે નીકળ્યા હોય, બધા 20-25 છોકરાઓ હતા. બહુ નાની ઉંમર હતી ત્યારે. આ 1980ની વાત કરું છું હું તમને, 79-80ની. તો આવા જ નાના નાના હતા અમે બધા. તો નીકળીએ ઘરેથી. તો રસ્તામાં છે ને પેલા મંત્રેલા લીંબુ ને મરચાં ને એવું બધું હોય, પડ્યું હોય. તો નાના છોકરાઓ તો કંઈ ખબર હોય નહીં. તો બધા છે ને એ લીંબુને ફૂટબોલની જેમ મારતા મારતા રમે. પણ થાય શું? બધા એ લીંબુ ઠેબા મારતા મારતા છે ને સાહેબના ઘરે ભેગા કરે. અને ત્યાં પર રોજના 15 ભેગા થાય એના ઘરના આંગણામાં જ. ઓલા કે પણ તમે અહીંયા શું કામ લાવો છો? અમે તો, આપણને શું ખબર હોય? એને ઉપાડે કોણ? સાહેબ તો અડે જ નહીં ભૂલથી. અને અમે તો ભણીને જતા રહીએ બધા.
અને આખો દિવસ એ મૂંઝાય. આ વેમ છે. આવો વેમ આપણા જીવનમાં પણ નાના મોટા અંશે હશે જ. એ વખતે આ મંત્ર બોલજો કે પુરુષોત્તમ દાસોસ્મી, કે હું પુરુષોત્તમ એટલે સર્વોપરી સત્તા છે, સૌથી ઉત્તમ, સૌથી શ્રેષ્ઠ ભગવાન છે, એનો હું દાસ છું, પછી બીવાય કોઈ નથી. તો રોજ બોલીશું ને તો આ દ્રઢતા થશે, બીક નીકળી જશે, વેમ નીકળી જશે. કોઈ ભૂવાને બતાવવું નથી, તૈયાર થઈ જાય. માણસ મુશ્કેલી આવે ને એટલે તૈયાર થઈ જાય. તો નાના બાળકોને પણ એના લેવલ ઉપર આ સમજાશે, યુવાનોને એના લેવલ ઉપર બધા મૂંઝાય છે. આજે આખી દુનિયા છે ને દેખાવની થઈ ગઈ છે. એટલે મારી પાસે દેખાવનું કંઈ હોય નહીં ને એમ લાગે હું કંગાલ છું. કોકને બોલતા સારું આવડી ગયું ને, આમ સ્ટાઇલિસ્ટ હોય છે ઘણા બોલવામાં. આપણને થાય કે મારામાં તો કોઈ સ્ટાઇલ જ નથી. એટલે તારામાં સ્ટાઇલ નથી, એક મોટી સ્ટાઇલ છે, તું એ સ્ટાઇલથી જીવ ને તારી પોતાની. બીક સમાજની વચ્ચે ટકી રહેવા માટે મથીએ છીએ. એ બધી જ બીક નીકળી જાય જો આ મહંત સ્વામી મહારાજે મંત્ર આપ્યો ને, હું અક્ષર છું, દુનિયાનો વિચાર જ નહીં, પુરુષોત્તમનો દાસ છું. આ બે શબ્દમાં છે ને એટલી શાંતિ થઈ જશે ને. બીજું એ અક્ષર ને પુરુષોત્તમ ક્યાંય લેવા જવાના નથી, બધું પ્રગટ. આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ પોતે અક્ષર છે અને પુરુષોત્તમ એનામાં છે, એને રોજ જોયા કરવાના. તમે પ્રેમથી મંદિરમાં આવો, પ્રેમથી દર્શન કરો, રોજ બોલો 2 વખત. વિદ્યાર્થીઓ એ લોકોને ખાસ, જે લોકો યુવાન છે ને એ લોકોને ખાસ, એને બહુ જ જરૂર છે. અને જો એક પાવર આવે છે, અનુભવ થાય છે, બાપાએ આપણને પૂજામાં બોલવાની આજ્ઞા કરી. આમ બોલીએ ને તો આપણને લાગે દુનિયાના રાજા છીએ. શું ડરવાનું, કોનાથી ડરવાનું? અને અબજો રૂપિયા મળી ગયા હોય ને એવું લાગશે જો સાચા ભાવથી બોલીએ તો નવી કંઈ વાત તો આમાં સંદેશ જેવું છે જ નહીં. આપણા ગુરુનો જે સંદેશ છે એ જ આપણા બધાનો સંદેશ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી, છેલ્લો પ્રશ્ન. જ્યારે આપ કાશીમાં આપનું સન્માન થયું અને બધા વિદ્વાનોએ વિમર્શ કરી અને માન્યતા આપી ભાષ્યની, પછી આપ જ્યારે અમેરિકા ગયા સ્વામી પાસે, પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પાસે, અને મોહન સ્વામી મહારાજે એક પત્ર લખેલો જે પ્રકાશિત પણ થયો છે, આપણે રિપોર્ટમાં પણ આવી ગયો અને બધા પેલામાં આપણે પ્રકાશ પણ બધે આવી ગયો. નીલકંઠ વણી મહારાજને સ્વામીએ પૂછેલું, એ વાત કરો આપ. એટલે મહંત સ્વામી મહારાજને પોતાની ઈચ્છા થઈ એક પત્ર લખવાની, અને એ પત્ર લખવા એ બેટા 5-7 લાઈન લખી હશે. અને પછી એ સૂઈ ગયા અને બપોરે 2:20 એ ટાઈમ પણ કીધેલું. બપોરે 2:20 ઊભા થયા અને એમની રૂમમાં એક નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ ડ્રોઈંગ કરેલી એ રાખે, અને એમને બહુ જ ગમે, એટલે એમની સામે જઈને ઊભા રહીને માળા ફેરવે, બેસે, એવું બધું મહંત સ્વામી મહારાજ રોજ કરે છે. તો ત્યાં જઈને ઊભા રહ્યા અને મહંત સ્વામી મહારાજે પોતે આ પ્રસંગ મને કહ્યો હતો. અને નીલકંઠ વર્ણી સાક્ષાત ઊભા હતા અને મહંત સ્વામી મહારાજે એમને કહ્યું કે હું આ પત્ર લખું છું, આપને કંઈ કહેવું છે? તો એ વખતે નીલકંઠ વર્ણી મહારાજે મહંત સ્વામી મહારાજને પ્રેરણા કરી એમના કહેવા પ્રમાણે. એ પ્રેરણામાં એક વાક્ય આવ્યું કે આપણે કાંઈ કરતાં કાંઈ કરતા જ નથી, કેવળ સત્પુરુષ શાસ્ત્રીજી મહારાજના શબ્દોની ગોઠવણી કરીએ છીએ. આ વાક્ય એમને સૂઝ્યું એટલે ત્યારે કંઈ હતું નહીં. તે એક હરિભક્તે એમની ઉપર કાગળ લખેલો અને એનું કવર ઉપર, કવર હોય ને મહંત સ્વામી મહારાજ સરનામું કરેલું, એ કવર ત્યાં પડ્યું હતું ટેબલ ઉપર.
તે કવર લઈ લીધું તાત્કાલિક એમણે, અને એના પાછળના ભાગમાં નીલકંઠ વર્ણીએ જે સુજાડ્યું એ પેનથી એમને લખ્યું. અને પછી હું 3:45 વાગે ગયો તો મને બતાવ્યું, પછી એ કવર મેં હાચવી રાખ્યું છે. તો એ નીલકંઠ વર્ણી મહારાજે આવી રીતે એમને, એટલે આપણે કંઈ કરતા જ નથી, શાસ્ત્રીજી મહારાજ આપેલા શબ્દોની ગોઠવણી કરીએ છીએ.